ઘેરે જમવાનું નહીં બનાવ્યું હોય તો પાણીપુરી ખાવા પોગી જા પાયલ બેન બનાવ્યું કે જમવાનું પાયલ તમે બનાવ્યું તમે તો મહેમાન છે ત્યાં બનાવ્યું જમવાનું ઢીંગલી બેન તો જો જાગી ગયા છે ને જવાનું છે મેળામાં જવાનું છે તો ના આપણે જઈએ મેળામાં તૈયાર થઈ ગયા છે ક્યાં જવું મેળામાં મંદિરે મેળો છે એટલે મંદિરે વરાહ ભગવાનના મંદિરમાં છે મેળો એટલે અહીંયા જવાનું છે આગળ વિડીયોમાં બનાવ્યા તો મેળો જેને જોવો હોય તો મેળામાં બહુ મસ્ત મેળો ભરાણો છે વરાહ ભગવાનના મંદિરે તો જોઈએ આપણે મિત્રો વિડીયોમાં બનાવી રહેજો મેળો કેવો છે અને વરાહ ભગવાનના દર્શન કરાવવાના છે તમને તો તમે વિડીયોમાં બનાવી રહેજો હાલો ઢીંગલી બેન તૈયાર થઈ ગયા હે અમારા ગામમાં વરાહ ભગવાનનો ત્રીજો અવતાર છે ભગવાનનો તો જઈએ આપણે મેળામાં તો વિડીયોમાં બનાવી રહેજો તો હાલો મેળામાં જો આપણે પોગી ગયા છે વારાસુ ભગવાનના મંદિરે ને અહીંયા તો જો અહીંયા બાજુમાં જ નાના નાના છોકરા ડોડા વેચે છે પણ ખાવાના નથી કેમ કે આપણે પહેલાં જવાનું છે ભગવાનના દર્શન કરવા વરાહ ભગવાનનો ત્રીજો અવતાર છે એના દર્શન કરવા જવાનું છે તો આપણે તમને પણ કરાવીએ દર્શન અને અમે પણ કરી લઈએ દર્શન તો વિડીયોમાં બન્યા રહેજો જઈએ આપણે ભગવાનના દર્શન કરવા આ વરાહ ભગવાનનું મંદિર છે અને આ જગ્યા છે વારાસુ ભગવાનની તો જો મિત્રો તમે જોઈ લો કેમ કે જાય આપણે હવે દર્શન કરવા તો દર્શન કરીને મિત્રો મેળામાં આપણે જવાનું છે મેળામાં શું શું છે એ બધું જોવા જવાનું છે અને શું વેચાય છે ને શું ખાવાનું મળે છે એ પણ જોવાનું છે તો આપણે પહેલાં વરાહ ભગવાનના દર્શન કરી લઈએ તો વિડીયોમાં મિત્રો બના રહેજો વિડીયો સ્કીપ નહીં કરતા અને વિડીયોમાં બના રહેજો બહુ મજા આવશે અને રિયાન્સીને તો બહુ મજા આવે છે ને આ અમારે આગળ જાય છે ગાયગા જલ્દી એને મેળામાં જવું છે ને દર્શન કરવા જલ્દી જવું છે તો હાલો હું બૂટ કાઢી નાખું અને બૂટ કાઢીને આપણે જઈએ દર્શન કરવા તો આ અમારા માસીની છોકરીઓ છે અને માસીની છોકરી આ બાપુ આવી ગયા છે તો એને પણ પગે લાગી લઈએ આપણે તો જઈએ આપણે અંદર મંદિરની અંદર તો આપણે બાપુને પગે લાગી લઈએ પહેલાં આવતા મળ્યા છે બાપુ તો બાપુને પગે લાગી લઈએ ને હવે જઈએ આપણે મંદિરની અંદર તો જોઈએ તમને દર્શન એટલી કોશિશ કરી તમને નજીકથી દર્શન કરાવવાની તો મિત્રો વિડીયો સ્કીપ નહીં કરતા આપણે મંદિરે પહોંચી ગયા ત્રીજો અવતાર છે તો વિડીયો સ્કીપ નહીં કરતા અને જેના ભાગમાં હોય એ જ દર્શન થાય મિત્રો અને ટ્રાફિક ફૂલ છે તો હું બને એટલી કોશિશ કરીશ નજીક જવાની અને તમને દર્શન કરવાની તો વિડીયો મિત્રો સ્કીપ નહીં કરતા જો આપણે આ સાઈડથી આપણે જઈએ તો ભગવાનના મેળો કરે અને દર્શન કરે છે દર્શન કરાવવા જો અહીંયા રામ મંદિર છે આ રામ મંદિર છે તો વરાહ ભગવાનના મંદિરની બાજુમાં જ આ સાઈડમાં મંદિર છે રામ મંદિર તો જો અહીંયા વરાહ ભગવાનનું મંદિર છે અમારે રિયાન્સીથી તો અમારે રિયાન્સીને એ પણ દર્શન કરે છે તો કૃષ્ણ ભગવાનનો જન્મ થયો હતો તો એ પણ અહીંયા છે
અમારે કેશીભાઈ જો ટંકોરી વગાડે. કેશી ટંકી વગાડતો એલા વાહ. અમારે રિયાન બેન પણ વગાડે જો. જય જય કરજો દીકા. જય જય કરજો. જય જય કરજો. ગણપત દાદાનું મંદિર છે. હાલો હવે આપણે જવાનું છે શિવ મંદિરે. તો એ બધા પાછળ છે તો આપણે જઈએ પહેલાં પહોંચી જઈએ શિવ મંદિરે. તો આપણે પહેલાં દર્શન કરી લઈએ એના પહેલાં. એટલે તમને બતાવું કે જો આપણે શિવ મંદિરે પહોંચી ગયા અહીંયા ભેરો દાદા છે. એ જે પાછળ છે એ જે આવે છે આપણે પહેલાં દર્શન કરી લીધા એને પહેલાં. તો તમને દર્શન કરાવી દીધા છે. તો એ દર્શન કરવાથી પાછળ આવે છે. અહીંયા અહીંયા જો શિવ મંદિરની બાજુમાં જ મોક્ષ પીપળો છે. તો બધાએ દોરો વીંટવાને પાણી પણ ચડાવે છે. તો અહીંયા બાજુમાં મોક્ષ પીપળો છે ને ઓલી સાઈડ મેળો છે. તો ત્યાં આપણે જવાનું છે આગળ. તો જોઈએ આપણે મેળામાં શું છે, શું ખાવાનું શું છે ને શું વેચાય છે એ પણ જોઈએ. તો આ મોક્ષ પીપળે આપણે રાખડી બાંધવાની છે. તો રાખડી છોડીને બાંધવાની છે ત્યાં. તો આ લોકો જે દર્શન કરે છે રાખડી આપણે મૂકી દીધી ને હવે આપણે જઈએ મેળામાં જવાનું છે. દર્શન તો કરી લીધા અને તમે પણ દર્શન કરી લીધા. તો મેળામાં શું છે એ આપણે જોઈએ. તો આવું બધું ગાય છે ને અહીંયા હું ડિસાઈડ કરો રાખડી છોડાય ના રાખડી છોડે ને આપણે કઈ જલ્દી છે મેળામાં જવાની પણ આવે ત્યારે થાય ને મેળામાં. નકર તો આપણે ઘેરે જઈને ખીજાય. જઈ રાખડી અહીંયા બાંધવાની છે મોક્ષ પીપળે અને ભાભી રાખડી તો એ અહીંયા છોડે છે. અમાર મંગી બેન જો અહીંયા મંગી બેન બેઠી ગયા છે, કઈ બોલતા નથી, દાંત કાઢે ખાલી.
છે તો આપણે જોવા જવાનું છે. તો વિડીયોમાં મિત્રો બન્યા રહેજો. મેળામાં શું છે અહીંયા વરાહ સ્વરૂપ ભગવાનના મંદિરે મેળો છે. તો અમારું ગામનું નામ પણ વરાહ સ્વરૂપ છે. તો ભગવાન અહીંયા ત્રીજો અવતાર છે ભગવાનનો. તો આપણે અહીંયા મેળો છે વરાહ ભગવાનના મંદિરે. તો તમે જોઈ લો, તમે જોઈ શકો છો. આવું બધું છે મેળામાં. કઈ લીધું કે કઈ લીધું કે ખાલી આંટા મારો? આ તો ખાલી આંટા મારો આવ્યા, કઈ લેતા તો નથી અહીંયા. પૈસા કોઈ આપ્યા કે નથી? કઈ છે કે પૈસા? શકુબેન હાવ કઈ લીધું કે? તો હજી તો કઈ લીધું નથી મેળામાંથી. તો રિયાંશ માટે અમારે કિશુભાઈ ડિસ્કો કરે. લઈ લે લેવો છે. અમારે ઢીંગ લઈને ગદા લેવાની છે હનુમાન દાદાની. ગીતા લીધી ગીતા. કેમ છે મહેમાન? અમારા ભાવેશભાઈ નાના યુટ્યુબર. અહીંયા જે બહેનોને પાણીપુરી ભાવે એ કમેન્ટ કરી દેજો. તો અહીંયા પાણીપુરી છે, ભેળાઈ છે. તો થોડી થોડી ખાઈ લે આમાંથી વિડીયામાંથી થોડી થોડી લઈને. તો કમેન્ટ કરી દેજો પાણીપુરી ભાવતી હોય એને. અહીંયા ઘેરે જમવાનું નહીં બનાવ્યું હોય તો પાણીપુરી ખાવા પોગી જા. પાયલબેન બનાવ્યું કે જમવાનું? પાયલબેન તમે બનાવ્યું? તમે તો મહેમાન છે ત્યાં બનાવ્યું જમવાનું? બનાવ્યું ઘેરે? તો આ પાણીપુરી શું કરવા ખાવા? કોણ ખવડાવે પાણીપુરી? હાલો આ સાઈડમાં આવો. પૈસા નથી હો, તમારા પાસે પૈસા હોય તો ખાવ. મને આખરી યાદ આવી. એટલું ડીશું ખાઈ જાય જો. ઘેરેથી ખાધા વીગીને આવ્યા જો. તમારા મમતા બેન, તમારે પાણીપુરી ખાવી? મને તો દે. ભાઈ તમારે કેટલાનો વેપાર થઈ જાય? તમારે યુટ્યુબમાં આવું ને વિડીયોમાં? હે ના તો આવું તમારે ફેમસ થઈ જાય. અમે એક આ રેકડી નાખી દીધા હાલે કે આને મોકલજે રેકડી લઈને. હા અમારે અહીંયા પાણીપુરી ખાય છે, રગડાપુરી.
જો આ મારી બે બેનો છે. આવ્યા છો આ એ લઈ દીધા જો એને મોટા મોટા લમકડા. આવું બધું લીધું છે અમારે ઢીંગલી હાટું. તો અહીંયા ગાયક કલાકાર છે. અમારા દેહમાં મોઘેરા મહેમાન એ તન પ્રાગ ભુલાઓ સામાળિયા. સરાપની વાત ન થાય, સરાપની વાત ન થાય. બાપ એવા સંતોના અને ભક્તોના ટેકા છે. ત્યાં ભજન છે, ત્યાં ભોજન છે, ભજન છે, ત્યાં ભક્તિ છે. ત્યાં ભજનનું માન નથી. બાપ અત્યારે તો કોઈ ઝડપી જમાનો છે, કોઈને ભાઈ ટાઈમ છે ભજન સાંભળવાનો કોઈને નથી. બાપા એ બધી વાત છે. કેમ જમાનો કોનો છે એ આપણે જોઈએ છીએ. કળજુગ હતો નાનો, અત્યારે મૂછ્યો આવી કે દોરો ફૂટી ગયો છે. કે કળજુગ આવ્યો કેસવો એકી માર્યો ધક્કો, દીકરો બે ખાટલે બાપ ફરિયાદી ઓકો, વાત વરી સણી. અને સંતોની ભક્તોની તો બાપા ભક્તિ કાઠિયાવાડ કહેવાય છે. તમે એકલા કળજુગ આવે કે કળજુગનો બાપ આવે, પણ આ ભક્તિ કાઠિયાવાડ ન હતો. અત્યારે દાદો જુનાગઢના ગુફાની અંદર સંતોના ટેકા કેવા છે. અને બાપ ચકલાએ માળા મૂકી દીધા એવા સંતો બેઠા છે. એ મારો સંતોનો સંત છે સરભોગી, એ સરભોગી બગદારે બેઠો ભજરંગી. એ મારો સંતોનો સંત છે, મારો સંતોનો સંત છે સરભોગી, એ સરભોગી બગદારે બેઠો ભજરંગી. જય સીતારામ, જય સીતારામ, જય સીતારામ. નદીમાં મારી દસો નદી એક નદીમાં મારે સોળે સલા છે નવીને મારી દસો નદીમાં એક તો સોળે રે સલા કરે માતું રે હવે મારી પાલનીઓ બનાવે ઉકડા ના મને દસોલર ઢીક ગતિમાં હવે માજી. વેચે છે અને બધા માણસો પ્રસાદી પણ લે છે. તો આ સાઈડ મેળો છે ને અહીંયા પ્રસાદી લે. રજા હવે જાય છે ઘરે. તો ઘરે જવાનું છે. હવે મેળો કરી લીધો છે. ઘેરે તો આ બધું લઈ લીધું છે. ઢીંગલી આ બધું લઈ રહ્યું. હવે ટાટા કરે. અહીંયા કોને આને ટાટા કરી દે. ઘરે જાય કેમ ખાવા કે ઘરે મમ્મી ખાવા જાય છે.
ઘરે કે ઘરે કે અહીંયાથી બંધ પડે. હાલે 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 ભૂમ હાલે ભૂમ હાલે ભૂમ હાલે ભૂમ હાલે લઈ લે ઓલું લઈ લે હાલે ઈ જ હતું ઇલા વાહ ઇલા વાહ ઇલા વાહ રિયાનજી એ તો એ ગાડી આવે હાલો આપણે ધૂમ ગાડીમાં આલ્યો આ બધું લઈ લો હાલો આપણી ગાડીમાં હાલો તો જાય છે હવે આપણે ધૂમ ગાડી લઈને ઘેર તો આ બધું લીધું છે અને જોવાનું નીકળી જશે ઘેરે હવે ઘરે પહોંચવાના છે આગળ એ ઢીંગી હવે ઘરે પહોંચી જા ટાટા કરી દેતા અહીં ટાટા કરી દેતા હું લીધું તારા હાટું દીધા હે એ હું લીધું હે હું લીધું આ લીધું હું લીધું પીપ લીધું પીપ કે તો બે પીપ લીધા કે તો બાવ લીધું કે પીપ પીપ લીધું મેળો બેળો તો કરીએ એવા ને હવે થાકી ગયા તો ઘડીક આરામ કરી લેવી ને થોડું જમી લઈ કેમ કે ભૂખ લાગી છે પ્રસાદી લીધી થોડીક ને પોગી ગયા ઘેરે આપણે કયું જોતું છે દીકા કેવું જતું રમકડું તારે યાર ઈ પેલા વાહ રિયાન્સી બેન ને તો ઈ બોલું સારો રિયાન્સી બેન હાલા કરાવી દે હાલા કરે જડી આવું બધું કંઈક લીધું છે જો લાવો હાલા કરાવી દે લાવો હવે જો રિયાન્સી બેન આમાં હાલા કરાવી દે છે ને પછી હવે એક આમાં લાઈટ પણ છે જામાં હાલા કરાવે સોચી ઉતર તને હા કરે હા કે તો ખરી હા પોગી જશે ઘરે ને આમાં ઢીંગલી બેને રમકડા લીધા એ રમે છે ઢીંગુ બેન તો હરખમાં છે બહુ ફૂલે ફૂલ તો અમારો વિડીયો એટલો જ હતો તો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તારે કંઈ કહેવું હોય તો કહી દે હા પાછા પોર મેળામાં આવવું હોય એ બી આવજો ખબર પડી જાય ને કે મેળો છે તો પોર આવી જાજો મેળામાં ભાદરવીનો મેળો હજી સૈત્રી પૂનમ વખતે મેળો ભરાય અમારા ગામમાં ભગવાનનું ધામ છે ને ત્રીજો અવતાર છે એટલે મેળો ભરાય તો બધા મેળામાં આવજો તો જો અમે મેળામાં આટો મારીને વ્યવે છે ને વારાસુ ભગવાનને દર્શન કરી લીધા અને અમારા ઢીંગલી બેન જો અહીંયા રમે રાખ્યા એના હાટું રમકડા લીધા એટલે તો અમારો વિડીયો એટલો જ હતો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વ્લોગ જોવાનું ભૂલતા નહીં તો બાય બાય મિત્રો.